મેં કીધું ને સતયુગ ની અંદર વીરતા હતી તો વીરતા જ હતી. દાતારો પાછા હુઈ ગયા, કાપી નાખો, બીજો ધંધો નહીં. મારે એની તલવાર, બળિયાના બે હાથ, ગા વાળાનો ગોવાળ. આ પરિસ્થિતિ હતી. અત્યારે તમે આ વર્તમાન યુગ જુઓ, માણસ પાસે દાતારી એટલી છે, ભક્તિ એટલી છે, બધું છે ને. કઈ સ્કૂલ નબળી છે અત્યારે, કઈ હોસ્પિટલો નબળી થઈ, મને કહી કયો રોડ નબળો, અને વળી બધે સરકારે હારી, બધા તોડી નાખે એવા ભાઈઓ તથા બહેનો. હે મુખ્યમંત્રી દાજ કાઢી નાખી, કેટલા વરસ થશે બોલ. એટલું બધું કોઈ મુખ્યમંત્રી ટીક્યો જ નથી. નકર જે નામ માંડ હૈયે રાખી રહ્યા ત્યાં તો માથડો પીડ્યો ફૂડું હતી રેટો. એક ગામમાં ચૂંટણી હતી ને ભાઈ, તે 30 જણાએ ફોર્મ ભર્યા. અમુક ને તો બીજી સોણી ન હોય, બીજો લેંઘો ન હોય, ઈ ફોર્મ ભરીને ઉભા. અમારે ઊભું રહેવું, ઘર ભેગું થાને ભાઈ. જેનો વિષય નથી ઈ સોટી પીડ્યા એમ. આઝાદી મળી આ દેશને, સાહેબ કહેવાય દો, માફ કરજો. આઝાદી મળી અને પહેલા વેલા રજવાડું જો કોઈ અર્પણ કર્યું હોય તો અમારા ભાવનગર 1800 પાદર નો ધણી. પાદર 1800, ગામ હતા 900, પણ એક ગામને 2 પાદર હોય, ઉગમણું ને આથમણું, એને આધારે 1800 પાદર કહેવાતા. એ 1800 પાદર ના ધણી કૃષ્ણકુમાર સિંહજીએ પહેલા 1800 પાદર અર્પણ કર્યા, અને પછી વલ્લભભાઈ પટેલને કીધું હું તમારી સાથે આવું, હાલો રજવાડાને હું સમજાવું બધા. હવે સમાજને મુક્ત કરવો જોઈએ. નકર ભાવનગરની પ્રજાને જો પૂછ્યું હોત કે અમારે સૌરાજ લાવવું, તો હું તમને સાચી ઠોકીને કહું કે ભાવનગરના 1800 પાદરમાંથી એક પણ વ્યક્તિ એમ ન કહેત કે અમારે સૌરાજ જોતું છે, અમારે કૃષ્ણકુમાર હારા છે. એનો તમને બીજો દાખલો આપું. ઘોઘા તાલુકાનું એક ગામ, ગામડાના એક શેવાડાનો માણા, ખેડૂ માણા, પટેલ માણા, શેલું ગામ દરિયાકાંઠાનું, એને ખબર જ નહોતી કે આઝાદી આવી ગઈ એમ. આઝાદી આવી ત્યારે કૃષ્ણકુમાર સિંહજીને મદ્રાસના ગવર્નર બનાવ્યા. વાત ઈ કરતો હતો, ગવર્નર બનાવ્યા એની કરતા 5 વર્ષ પૂરતા વડાપ્રધાન બનાવ્યા હોત ને તો નેતાને શીખવાડત કે રાજ આમ કરાય એમ. ગવર્નર બનાવ્યા એમ. વાત ઈ કરું, એમાં ભાવનગરનો એક નિયમ હતો કે કોઈની ઘરે ચોરી થઈ જાય તો 3 દિવસમાં માલ પાછો ન આવે તો એ બધું ખર્ચો જે કઈ કિંમત હોય એ ભાવનગર દરબારમાંથી મળી જતી. એમાં એક ભાઈના બળદ ખોવાના, સત્ય ઘટના. આઝાદી મળ્યા પછી બળદ ખોવાના, એટલે હવે એને તો ખબર કે નીલમબાગમાં જઈ અને મહારાજ પાસે ફરિયાદ કરવાની હોય, બીજે ક્યાં જવું. એટલે એ નીલમબાગમાં આવ્યો અને નીલમબાગમાં આવીને કીધું બાપુને મળવું છે. કે કેમ? કે મારા બળદ ખોવાના. બાપુને કયો ને ઘોઘાન બાજુનો એક ખેડૂ આવ્યો છે. ભાઈ બાપુ અહીંયા છે ને, બાપુ તો મદ્રાસ છે. ક્યારે આવવાના હતા? હમણાં નથી આવવાના, એ તો મદ્રાસ મળે. એ કે તો બાપા 3-4 દી વૈયા જાય તો બહુ મોડું થઈ જાય. આ માણસ મદ્રાસ વાહે ગયો. મદ્રાસ જાય અને કીધું કે મારે કૃષ્ણકુમાર સિંહજી બાપુને મળવું છે. એને કયો ભાવનગરના ગામડાનો માણસ આવ્યો તો કૃષ્ણકુમારસિંહ બાપુને શું થયું? યાત્રા આ બાજુ આવ્યા હોય, કોઈ રામેશ્વર બાજુ કે બાજુ, તો કદાચ અહીં વળતા ખબર પડી એટલે મને મળવા આવ્યા છે. કાંઈ વાંધો નહીં, બોલાવે ને. આવ્યા. જય માતાજી બાપુ. જય માતાજી. બોલો ભાઈ. કે બાપુ ભાવનગર ગયો હતો, મને કે બાપુ તો મદ્રાસ છે એટલે સાઈન અહીં આવ્યો. સાઈન આવ્યો તું? હા. કેમ? મારા બળદ ખોવાઈ ગયા બાપુ. કેટલા ના હતા ભાઈ? કે બાપુ 500 રૂપિયાના. 250 ની એક 500 ની જોડ હતી. ત્યારે તો 500 એટલે 50,000 ની બહાર નીકળી જાય. નથી મળ્યા બાપુ. આજ તો 15 દી થઈ ગયા. 10 દિવસે તું પહોંચી ગયો બાપુ. રેલમાં બેસતા એટલે 500 રૂપિયા આપી દીધા. જય માતાજી બાપુ. આ 500 અને બેટા આ 50 રૂપિયા તારા ખર્ચાના. અહીંયા આવવાનું થયું ને તારે આલ્યા. અને બેટા એ કહેતો કેમ કરતા ગયા બળદ? કે બાપુ મેં રાતે વાડીએ સૂતો હતો, નીંદર આવી ગઈ, ખબર ન રહી, રાતે સૂતો થો ને લઈ ગયા. ત્યારે કૃષ્ણકુમાર સિંહે જવાબ આપ્યો કે તું તો રાતે સૂતો થો ને લઈ ગયા ને? કે હા, અમે ભર બપોરે જાગતા હતા ને બેટા 1800 પાદર અમે આપી દીધા છે. તું તો સૂતો થો ને લઈ ગયા, અમે તો જાગતા હતા ને આપી દીધા જાતે.
આ જે ભાવના જે માણામાં મૂળ મુદ્દા ઉપર મારે ઓલો પ્રસંગ મને અંદર ઉલાળા નાખે છે. કારણ કે અમુક પ્રસંગ અમુક દિવસે જ નીકળે. તમે એમ ન માનતા કે બધે માયાભાઈ આમ જ જમાવે, કારણ કે રાત જ ન જાતી હા કરાવીને ઘર ભેગી ના. ચૂંટણી 30 જણાએ ફોર્મ ભર્યું. ગામના વડીલો આવીને કીધું ભાઈ રહેવા ગયો આ ગામ માથે ગોકીરો કરવામાં, અમારી એકની માથે ગલાલ નાખી ગયો, લાયક હોય એને કે હોય કઈ લડી લેવું છે. એટલે ઓલા વડીલે કીધું તો જેને સરપંચ થવું રૂમમાં આવો. રૂમમાં બધાને બેહાડ્યા, પાછા પગે લાગ્યા. તમને પગે લાગી, તમે અમારી આમ જો હાય ભાઈ એ ભાઈ એ બોલા કે ના ના લડી લેવું. ત્યારે એક પીછું લીધું, ચકલીનું પાંખનું પીછું એ લીધું અવડું, અને ગામના વડીલે કીધું ચૂંટણી નથી કરવી, આ પીછાનું આમ ઘા કરું, જેની માથે પીછું પડે એ સરપંચ. સવાર સુધી પીછું હેઠું જ ન પીડ્યું. ઓલાન માથે પડવા દે તો ઓલો ફૂક મારે, ઓલાન માથે ઓલો ફૂક મારે, આખી રાત ફૂકું જ માર્યા કર્યા. એમ અમુક પીછા જ ન પડવા દે. તમે શું કરી લ્યો? વાત ઈ કરતો હતો મૂળ વાત સાહેબ. આખી વાત મને જે ગમે છે એ વાત હવે કરવી છે કે ભક્તનો સાળો ન કરતો. એનો એક નાનો પ્રસંગ, 1 જ મિનિટનો. રાવણને જેથી અભિમાન આવ્યું સાહેબ, આ ધરતીનો માલિક બન્યો રાવણ. રાવણ થવી નાની માનો ખેલ નતો. 3 કોથળી પીધે રાવણ ન થઈ જવાય. રોડે ઘર ભેગું થા, ટાટિયા ભાંગી નાખશે કોક. રાવણ રાવણ છે યાર. રાવણ પાસે સત્તા કેટલી હતી તો તમે વિચાર કરો કે ભગવાન આશુતોષ મહાદેવ યા તે રુદ્ર સીમાંતનુર ઘોરા પાપકાસિની તયાન સ્તનવા સંતમયાગિરી સંતા ભિષાંગ સહી એ ભગવાન ભોળિયોનાથ કૈલાસ થી આવી લંકા આવે અને રાવણને એમ કે પૂજા કરી લે, પછી મારે જાવું છે પૂજા દેવા સામેલે આવવું પડતું. એની સત્તા કેવી છે. વિધાતા એટલે ખુદ બ્રહ્મા. કોઈનો જન્મ થાય તો રાવણ પાસે આવીને એ ધોળી દાઢી વાળો બાપો આપણો બ્રહ્માજી આવીને એમ કહે કે હે રાવણ આના હું લેખ લખું. નવગ્રહને જે ઢોલીએ બાંધીને બેઠો હોય, 12 મેઘ જેના ઘરના પાણી ભરતા હોય, અને વાહ વીંધણો ઢોળતો હોય વરુણ પોતે. આ કેવડી સત્તા છે. આપણી ઘરે મોદી વાડીએ વાળું કરી ગયા હોય ને તોય આપણે તો આમાં માલતા હોય. મોદી ચાવે આવ્યા હતા ને તો કીધું તો ઓળો રોટલો ખાવો છે એટલે આવ્યા હતા. તોય જો એટલો પાવર આવી જાય તો સૃષ્ટિના સમગ્ર સંસારકો, સમગ્ર સંચાલકો અને સમગ્ર અધિપતિઓ આ તમામ જો એની મુઠ્ઠીમાં હોય, કેવડું અભિમાન છે. નાનો છોકરો ફૂટબોલના દડાને ઉડાડે એમ કૈલાસને ઊંચો કરતો હોય. આ ભગવાન ભોળાનાથ ન્યા લંકા હું કામ પૂજા દેવા આવતા ખબર? કૈલાસ ઊંચો કર્યો ને તે દુના. કારણ કે મોટો બાપુની ભક્તિમાં રાવણ બેહી ગયો. પોતાના આતરડા કાઢીને સાહેબ એનું વાદ્ય બનાવ્યું, એની ઉપર રાવણ અથો નામ આવ્યું છે. અને એ વાદ્ય ઉપર શિવ સ્તોત્ર બોલ્યો હોય, શિવ તાંડવ બોલ્યો હોય, અને એટલી વેદના થી એમ કહેવાય કે તાંડવની રચના થઈ હોય. અને ઓલો સમાધિમાં મોટો બાપુ બેહી ગયો, એમ કહેવાય રાવણ ક્રોધમાં ભરાણો, એટલું કરું છું તો હામું નથી જોતો. હા આખો કૈલાસ ઊંચો કર્યો, હડાપ દઈને. તોય ભોળાનાથ તો હલ્યા જ નહીં, પણ પાર્વતી માં ગણપતિનું બાવડું પકડીને કાર્તિક બધું હલબલ મારો રોયો સાહેબ એ બધું ફોડું હેઠું મૂક્યું. ભગવાન શંકરની આંખ ખુલી ગઈ. રાવણને કીધું હેઠું તો મૂક ભાઈ. એ કેવું રૂપક થયું છે. રાવણ એમ પકડે ભોળાનાથ ઉપેલી કીધું હેઠું 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 હેઠું. એ કેવું ચિત્ર કેવું બન્યું. એ બોલે પછી રાવણ એમ હેઠું મૂકીને હાથ ખખેડ્યા. હા બોલો. એટલે હું રાખલી ના સમજાય ભોળા તું? એટલે કારું ના કહું છું મોટા બાપુ મોટા બાપુ મોટા બાપુ હામું ન જોતો. ભોળાનાથ કે પણ થયું હું? પાર્વતી કે હું છું બધું હલબલાવી નાખ્યું. ડોહા પાણા એના કરે આ બધા. આ પોપડો આખો ઊંચો કર્યો થાય. પછી તો રાવણને જે જોતું હતું ભગવાન આપી દીધું. રાવણ વયો ગયો. પછી પાર્વતી માં ભોળાનાથને કીધું એ હતો કોણ? કે લંકાનો છે, માથા ભારે માણા છે. એક માથું ને 10 માથા છે.
આપણે એક માથું છે તો ન હાસવી એક ભાઈને કપાળે પાટો હતો. મેં શું થયું? મને કે ઓલો રોડ તમે જોયો? મેં કીધું હા. ત્યાં ઓલો ખાંચો આવે જોયો? મેં કીધું હા. ત્યાં એક થાંભલો છે તમે જોયો? મેં કીધું હા. ત્યાં એ થાંભલામાં એક ઓલો ખીટ્ટો લગાડેલો છે તમે જોયો? મેં કીધું ના. મને કે મેં કીધું હા એ મેં જોયો, એ મેં નહોતો જોયો. સીધું કે ને ખીલો લાગ્યો માથામાં. એક માથું ન થશે. એટલે માં પાર્વતીએ કીધું કે ઈ જે હોય અરે કે ગાંડી મારો ભગત છે. અને એક તમને એક સાથી ઠોકીને દસ્તાવેજી પુરાવા સાથે કહું, ભગવાન શંકરને કોઈ શિષ્ય હોય અને ડાયરેક્ટ કોઈનો સદગુરુ, કોઈનો ગુરુ ડાયરેક્ટ શંકર બન્યો હોય તો એ રાવણ એક જ. શિવ જેવો જેનો સદગુરુ હોય સાહેબ એને નકામો કેમ કહી શકો તમે યાર? એટલે ભોળાનાથે કીધું માતાજીને કીધું મારો ભગત છે. માતા કે તારો ભલે ભગત હોય પણ જો એની લંકા ભડકે ન બાળું ને તો હું ભવાની નહીં. અહીંયા આવીને મારું ઘર આખું હલબલાવી ગયો. એનું ખાનદાન ન ઉખેડી રાખું ભવાની નહીં. થોડાક દી ભલે મારે અહીંયા બેહવું પડે. એટલે એ અંતરના વાંધા. મારો રોયો કે ડોળા કાઢતો હતો ને આખું આમ 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 કરતો. ભોળાનાથ કે પણ તું એનું રાડ્યું નાખમાં તો તમારે તમારો ભગત હોય ને તો તમારે અહીંયા જવાનું કેજો મહેરબાની કરીને અહીંયા ન આવે. તેદુનું રાવણને કીધું તું ત્યાં ન આવતો. પછી રાવણ હલવાણો યાર. એ કે માં નથી આવતા યાર, હું ત્યાં નથી જવાતો, એમાં માના દર્શન નથી થતા. એટલે મને એમ લાગે કે માં જાનકીનું અપહરણ કરી આવ્યો છે. હવે મારી માં તું મને ત્યાં નહોતો આવવા દેતી ને, હવે તું ભવાની થઈને આવી ને, હવે બે અહીંયા હું અહીંયા તને લંકામાં લઈ આવું. હે સાહેબ, એને મેલની તાણ હતી તે અશોક વાટિકામાં બેહાડે. અને રાવણને તમે ખરાબ કયો. જયારે જયારે માં જાનકીને મળવા ગયો ત્યારે મંદોદરી વગેરે ક્યારેય નથી ગયો. તમારી પત્નીને હારે રાખીને તમે કોઈને મળવા જઈએ કહો? ખરાબ વિચાર હોય તો સાહેબ. જયારે જયારે રાવણ ગયો ત્યારે એટલું જ કીધું, હે સુંદર મુખવાળી. તો માને સુંદર મુખવાળી કહી શકાય. ચિંતા વિઘન વિનાશની કમલાસની સકાત, હે કમલનાસન વાળી વિષ હતી હંસવાહિની. તો માને સુંદર મુખવાળી કહી શકાય. પણ અમુક એ શિંગાર રસ ના આપી શકાય. માં છે એટલે કવિ કાલિદાસે તો એ આપેલા. ત્યારે કાળખ્યાએ કીધું કાલિદાસ ને કે આમાં ઓછું કર થોડું. ન માન્યો ને રોગી બન્યો. બને પણ મૂળ વાત ઉપર કે રાવણને જેથી અભિમાન આવ્યું. સીતાજીને એટલું જ વાત કરી લઉં. સીતાજીને એટલું જ કહેતો કે સુંદર વાળી સીતા એકવાર મારે સામું જોઈ લે તો મંદોદરી ને તારી દાસી બનાવી દે. મંદોદરી આવી હતી, આ ખરો લાગે. બાયુ જાહેરમાં ન બોલે પણ ઘેરે આવીને તો ગગલાવે જ. ઘેરે આવે એટલે રામાયણ નો પ્રસંગ છે, મારા ખિસ્સા નથી. ઘેરે આવીને રાવણ ને ગગલાવ્યો કે શું કહેતા હતા તમે? મંદોદરી કે એક ઠપાટ મારી નાખડી તો 320 દાંત નો ઢગલો થઈ જાય. બરોબર ને? ગણિત બરાબર છે ને? બે જણા બાંધતા હતા. એક જણે કીધું એ કે હવે જો હામો બોલ્યો ને એક ઠપડ ભેગા 66 દાંત ખીરી નાખી. ભવિષ્યમાં બીજો બોલ્યો 66 ન હોય 32 હોય. ઓલો કે તારા મેં ગણી લીધા હતા, મને ખબર હતી તું ભવિષ્યમાં બોલવાનો હોય. મંદોદરી ખીજાણ, મહારાજ તમે આ રાજભવનમાં મને દાસી પણ બનાવી શકો. અહીંયા રાજભવનમાં હું તમારી પત્ની છું, પણ તમારા અષ્ટપ્રધાન મંડળમાં હું એક મંત્રી છું. ત્યારે તે રાવણના રાજમાં અત્યારે જે આપણું રાજ હાલે ને રાજનીતિ, એ રાવણ વખત થી હાલે. 33% બહેનોને લેતા પાર્લામેન્ટમાં.
એટલે પાર્લામેન્ટરી બોર્ડ એ કેબિનેટ મંત્રી હતા મંદોદરી સાહેબ. રામાયણ હકીકત કહું, એ અષ્ટપ્રધાન મંડળના એક મંત્રી પદ લાલલાઈટ વાળી બાઈ હતી. એ કઈ હા એકચ્યુઅલી લુખેશ નહોતા યાર. જેવી રીતે જયારે આપણે આનંદીબેન નથી મંત્રીમાં, એ બહેનોને મંત્રી પદમાં લેવા પડતા હતા. હા, મંદોદરીએ કીધું, મહારાજ તમે લંકાની બજારમાં મને તુકારો ન કરી શકો. તમે રાજા છો તો હું પણ એક મંત્રી છું, હું પ્રધાન છું, હું પ્રધાનમંત્રી છું. અને તમે કઈ રીતે એમ કહી શકો તને દાસી બનાવી દઉં? તેથી મરક દાંત કાઢતા કાઢતા રાવણ એટલું બોલ્યા કે દેવી હજી તમે ભૂલો છો, રાવણને હજી ઓળખી ન શક્યા. કોઈની બહુ નજીક ન વયું જવું, નહીતર તમે એને આખા નહીં ઓળખી શકો. રામને આખો ઓળખો હોય તો થોડુંક અંતર જોવે, કૃષ્ણને આખો ઓળખો હોય તો થોડુંક અંતર જોવે. ગોકુળ મૂક્યા પછી ગોકુળ વાસીઓને ખબર પડી કે આપણો બાપ કેવો હતો, ભેળો રમતો થતો ગોવાળિયો સમજ્યા હતા આપણે. અંતાણો મીઠું બિન સાંભળી હરણ તું ન દોડી જાજે, વિધાવું બાણથી પડશે, મજા છે દૂર રહેવામાં. અરે આમાં જેટલા આ ભજનમાં હેળ હુજી ગઈ, નથી હેરાન થવું પડતું. જા આના પ્રોગ્રામ હોય ત્યાં 100 કિલોમીટર જવું પડે ગાડી લઈને, જવું તો છે. હલવાવું હોય તો આ સાળો કરાય સાહેબ. પછી તો તોડી નાખે ભજન, એનું નામ ભજન કહેવાય સાહેબ. તમને ક્યાંય લે, તમે ગમે ત્યાં હોતા હોય ત્યાં લે. ઘડીક રહેવાય ગયો બાપા સીતારામ, ઘડીક રહેવાય ગયો મારા બાપ, ઘડીક રહેવાય ગયો. આપણા આશ્રમમાં તો એમ કે ને ચા રામ પાણી રામ, એક જણો કે ગોદડા રામ આવવા દેજો, બધે રામ લગાડતો. કે મારા જોડા રામ નથી જડતા, બધે નો રામ લગાડાય. હું પણ ઘડીક રહેવાય ગયો ભાઈ વડીલ બાપા. એ બાપા હું બોલી લઉં ને પછી પાણી ફેરવી નાખજો, એટલે આને તકલીફ નહીં મને તકલીફ નહીં. ઘડીક રહેવાય ગયો. કારણ કે આજ મને મજા એ આવે કે મારું પીઠબળ છે એ ભજનનું છે આજ. હા, મારી વાહે પીઠબળ જે છે આજ એ ભજનનું. એટલે મને ઊભી ઉપડી બોલવાની, અને માઇક આજ બોલવાનું જ છે. મજા આવે એવું માઇક. માઇક ને વાઇફ, લગ્ન કરવા તો હારા વાઇફ જોવે, પ્રોગ્રામ હારો કરવો હોય તો હારા માઇક જોવે. બાકી હારો પતિ, હારી વાઈફ મળે પણ હારો પતિ નહીં મળતો હોય તે દીકરીઓને ઠેઠ તમને કોઈ આખી જિંદગી વ્રત કરવા પડતા હશે ને, જયા પાર્વતીના જાગરણ ને ઉભા હોમવાર ને હાકરિયા હોમવાર ને મૂળ માંગણી આજ ને કે હે માતાજી હારો ધણી દેજે, જો પોટલી વાળો ભટકાણો મરી જાવ. હારો પતિ અને ભૂત, હારો પતિ અને ભૂત, આની વાતો સાંભળી છે, જોયા નથી કોઈ. ટૂંકી વાત લઈ લો, 1 મિનિટમાં બધું પૂરું કરી નાખું. મારે ભજન સાંભળવા પણ શું કહેવાય, બે વાત મારે અડધે મુકાઈ ગઈ છે. અને તમે ભૂખ્યા થયા હોય તો 10 દિવસ રહી શકો પણ ઉલટીને ન રોકી શકો. એટલે મને અમુક આ 2 વાતની ઉલટી થઈ, એટલે તાત્કાલિક વાત કરી નાખું, કારણ કે કોગળો કાઢી નાખવો, નકર મને પેટમાં દુખીએ. પાછું મંદોદરીને કહે છે રાવણ કે તમને દાસી બનાવવા માટે એ માટે કીધું કે તમે મારી સાથે છો. અને મહારાણી ઓલો જે આવશે ને રઘુકુળનો દીકરો છે, બ્રહ્મ છે, એ અમને બધાને મારી નાખશે પુરુષોને, પણ રઘુકુળનો દીકરો સ્ત્રી ઉપર હાથ નહીં ઉપાડે તો તમે તો મરવાનું નથી, તમે અજર રહેવાનું છો. અને દેવી મેં આખી લંકાની તમામ બાઈઓને માં જાનકીના ચરણોમાં મૂકી દીધી છે, કારણ કે જાનકી ભક્તિનું રૂપ છે, તો બધી ભક્તિને ચરણે છે. તું એક જ મારી હારે છો, એ ભક્તિ જો મારી સામું જોઈ લે તો મારું ઘરે તે ભક્તિ કોઈ વળી જાય. મારું ઘર એટલે મંદોદરી, તું મારું ઘર કહેવા, અને તું ભક્તિ કોઈ વળી જા તો મારી લંકાનો ઉદ્ધાર થઈ જાય.
ઈ અર્થમાં મેં તને કીધું હતું, બીજું કઈ મારું છે નહીં. ત્યારે તો રાવણને ઓળખી શકે એટલે બહુ નજીકમાં કોઈ ઓળખી શકે એમ નથી. આ રામ રામ કરો તો દુઃખ વયું જાય. સીતાએ ઘર માંડ્યું, નો સુખ મળ્યું. માં જાનકી ને આપણે દીકરા સાહેબ જંગલમાં જન્માવા પીડ્યા છે. રામ રામ કે દુઃખ વયું જાય. ના ના, એક મિનિટ નો હક ન મળ્યો. 14 વર્ષ આમ ગયા, બિચારા લંકામાં ગયા. અહીંયા આપડા ડાંગા આવવાના જંગલમાં સિરિયલ ઉતરી નાખી, રામાયણ સિરિયલ. હા, અમે જોવા ગયેલા શૂટિંગ. ત્યારે અમે ભણતા ને, સાપુતારાનો પ્રવાસ સાહેબે કરેલો ને વળતા આવતા હતા એટલે સાહેબ નક્કી કર્યું કે આ છોકરાઓને શૂટિંગ જોવા લઈ જાય. ત્યારે આપણે આમ નાના ઉંમરમાં ત્યાં આપણે એવી કઈ ખબર નહીં કે આ ખોટું ખોટું હોય એમ. આપણે એમ ખાસીને આવ્યા બધા અહીંયા. એટલે સાહેબે કીધું છોકરા, રામ રાવણ નું યુદ્ધ છે અને ત્યાં લંકા ને એવું બધું છે એટલે આપણે એકચ્યુઅલી બધાને જવાનું છે અને ઘરે જાઓ ત્યારે એ 50-50 રૂપિયા બધા વધારે આપવાના થશે. આપણે કે ભલે આપવાના થાય સાહેબ, તમે તો લઈ જાઓ. હા, એટલે અમને કઈ ખબર નહીં. આપણે ત્યારે હકીકત કહું તમને, આ ખબર નહીં કે ખોટું ખોટું હોય. હાશે નહીં છે. ત્યાં માં જાનકીના દર્શન થાય, રાવણ જોવા મળશે. હાલો જાય ગયા. ત્યાં ગયા તો સીતા ને રાવણ બે ભેગા સા પીવે બેઠા બેઠા. આપણે દીપિકાજી ને આપણું ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી. હા, એ તો કારણ કે શૂટિંગ સેટ ઉપર હોય ત્યારે જ આમાં બોલાવે. બાકી તો પાછું કટ આવે એટલે તો પછી થાકી જાય. પછી ઓલી મેકઅપ મળે થવા, રાવણ મળે માથા હેરખા કરવાનું. ને આને તો નહોતા બનાવ્યા વધારાના માથા, એટલે બહુ સારું હતું. ના પણ કરી એ પછી બેઠા હતા, ચા પીતા હતા. હનુમાને તો સિગરેટ લગાવેલી આપણા દારાસિંહ બાપુએ. હું પેલા અહીંયા તો હક જ છે, અહીંયા ક્યાં વાંધો છે. એટલે હું તમને કહું કે સૂટણા તો આવ્યા કરે. એ અહીંયા આપણને હામાં ભાષણ લાગે. બાકી ગાંધીનગર જાવ, બધાને નોખું ફાવતું જ નથી. એક થમ્સઅપ ના કોંગ્રેસ ને ભાજપ અડધો અડધો ભાગ કરીને ડોહા પીવે. ત્યાં હું કામ તૂટી જાવ, લેવા દેવા વગેરે. ભજન કરો, ભજન કરો, મરી જાઓ, આગે બઢો હમ તમારે સાથે. ઘરનાની સાથે રહ્યો ભાઈઓ, સારું છે. મૂળ વાત ઉપર રાવણ જે આ ધરતીનો માલિક બન્યો, આ રામ અવતાર પહેલાની વાત છે. કારણ કે રાવણ બહુ મોટી ઉંમરનો છે ભગવાન રામ કરતા. આ ધરતીનો જયારે માલિક બન્યો, અભિમાન આવ્યું, ત્યારે રાવણને એમ થયું કે શંકર પણ હું કહું એમ કરે. આ વાત મૂળ ન્યાલી નીકળી છે કે ભગવાનનો સાળો કરજો પણ એના ભક્તનો સાળો કરતા નહીં. એનો ભક્તનો સાળો કરો તો શું પરિસ્થિતિ થાય, એનો આ નિર્માણ, એનો આ દાખલો. રાવણને જે અભિમાન આવ્યું કે બ્રહ્મા હું કહું એમ કરે, શંકર હું કહું એમ કરે, અને એકવાર જો વિષ્ણુ મારા હાથમાં આવી જાય અને પછી વિષ્ણુ ઉપર કાબુ મેળવી લઉં તો ત્રણેય લોકનો અધિપતિ બની જાવ. પછી તો બાઘરો થઈ ગયો. જે હોય કે વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ નું ઠેકાણું દેખાણું નથી. ભૂગાણો કાઢી નાખો તો મારો બાપ વિષ્ણુ સરા નહીં. એમાં કોકે કીધું, મહારાજ બલિ સાથે વિષ્ણુને સારા સંબંધ થયા છે. મહારાજ બલિ સાથે, હવે બલિનું નામ પડ્યું. હવે બલિ પણ દૈત પુત્ર છે. હિરણાકશિપુનો દીકરો પ્રહલાદ, પ્રહલાદના દીકરાનો દીકરો બલિ. બરાબર છે ને? પ્રહલાદના છોકરાનું નામ મને નથી આવડતું. આવડતું હોય કેવાય, નકર તમે કહો કે એના છોકરાનું નામ હું, મને નથી ખબર ભાઈ. અમે માલધારીના દીકરા, પછી બધું કઈ ન પાકું કર્યું હોય. એક ભાઈ હતા, તે દૂધ નું વેચે અને જે જાય એને એમ કે કેટલું જોવે, કે 1 લીટર દૂધ. કે રાવણની પેઢીના નામ બોલ તો આપું, તો ન આવડે. બીજો જે કેટલું દૂધ જોવે, 2 લીટર. તો કે રામની પેઢીના નામ બોલ તો આપું. એમાં આપણો માલધારી ગયો કે ભાઈ અમે દૂધના ધંધા કરી, કે આવું નથી કરતા. તો તને આવડે? હા. તો બોલી કે હાથ પેઢીના, રામની હાથ પેઢીના નામ. હાથ હું 27 પેઢીના નામ બોલું. તો તોલો ઢીલો પડી, 27 પેઢીના નામ. તે હું સોટી પડ્યો, હાથ પેઢીનો દીકરો. કે બોલી કે રામના બાપ તા કે દશરથ, કે એના બાપ તા કે વિરથ, એના બાપ તા કે ત્રિરથ. ઓલો 1.5 સુધી વી ગયો.
હામા વાળાને જ ખબર ન પડતી તો તમે શું કરી લો એમ? અમને મને તમારો હામા વાળો હું છું, મને જ નામ નથી આવડતું, મારે તમને દેવું ક્યાંથી? હકીકત તમે અમુક પરીક્ષામાં જાવ ને તો પ્રશ્ન પૂછે ને ધડતીને દઈ જ દેવાનો જવાબ, બાકી બોલા નહીં ખબર હોય. હવે હું તમને આવી વાત માંડું એટલે મને બહુ નામ એનો હોય હું ચોખ્ખું કહી દઉં કે આપણે એમાં હેલ નથી ઉઠતી, બાકી નામ દઈ દઈ તો આમાં જેને ખબર હશે 15-20 જણા એ જ ભૂલ કાઢશે ને, બાકી 1.5 ન આવ્યું એમના. પણ શબ્દ દોષ લાગે તો મરી જાય છે. શબ્દ છે એ આકાશનું સંતાન છે. તમને બાણ ઓછું લાગે, બાણની દવા છે, પણ શબ્દની દવા નથી. મહારાજ બલીને વિષ્ણુ સાથે સંબંધ સારો છે. રાવણને કીધું એક તો અગ્નિ હતી સાહેબ, એમાં ઘી હોબાણું, કે એક તો દૈત્યનો દીકરો અને વિષ્ણુ ભેગો પાતાળ લોકની રાજધાની આપેલી ભગવાન નારાયણે બલીને. અને રાવણ હાડા હાટ કરતો એમ કહેવાય એ પાતાળ લોકમાં જઈને બલીના દરવાજે બહાર આવીને બલીને એક ખાન તણ કરતા, એ બલી બહાર આવ, બલી એ બલુ. રાવણ તો એમ જ ત્રાટકે ને, હું તો ઓછું બોલું, એ તો 10 મોઢાથી. પણ રાવણ સંગીતનો બહુ જાણકાર હતો. હા, સપ્તક 7 મોઢા માલ નીકળતા, પ એટલે 5મા મોઢા માલ 45 સુર નીકળતા. પાછું ઘરાનામાં આવી જાય ત્યારે વચ્ચેના મોઢામાં. અરે રામાયણમાં દાખલો છે, રામ પહેલી જ રાત રોકાણા અને પહાડ ઉપર બેઠેલા અને વાદળની ઘટા જોઈ અને વીજળીના સમકારા જોયા અને એમ કહેવાય મેઘ ગર્જના જોઈ ત્યારે વિભીક્ષણને પૂછ્યું, વિભીક્ષણ આવી ઘટા તો અમારી બાજુ નથી વાદળ થતા અને આવા વીજળીના સમકારા અમારે નથી થતા અને આવો નાદ નથી થતો, તો નાદ ગમે એવો થાય છે, આવો મેં હડુડે. મહારાજ માફ કરજો બાપુ, એ વરસાદની ઘટા નથી, વાદળાની ઘટા નથી, તો મારા મોટા ભાઈનું છત્ર છે. અને મહારાજ એ છત્રની નીચેનો હિંડોળો છે, એ હિંડોળા ઉપર મારો ભાઈ અને મારા ભાભી મંદોદરી બે હિંચકે છે. અને આ જે તમને બહુ સુંદર ગમે છે એવી ગર્જનાઓ થાય ને, એ આઈનું વાદ્ય વાગે છે. મારો ભાઈ કલા માણી રહ્યો છે અને હિંડોળે હિંચકે છે અને આ વીજળીના સમકારા થાય ને, એ વીજળીના સમકારા નથી, મંદોદરીના કાનના કુંડળ જળાળા મારે. અને ત્યારે ભગવાન રામે દાદ આપી હતી કે વાહ લંકેશ, વાહ લંકેશ. નકર આવું બધું વીઆઈપી પણ રામે જોયું હતું ક્યાં? ત્યાં ગયા પછી ખબર પડી કે અહીંયા બધું આવું. કારણ કે યાર સાહેબ, ભગવાન રામ એ સમયમાં યાર વિદેશમાં જઈ આવેલા યાર. આ ક્યારે પુલ બનતા હોય ને સાહેબ, મને ગમે આ પુલનો કોન્ટ્રાક્ટર હારો રામને કેડે હાલે. રામ કરતા સારું કામ કરે આવડે લે. રામે તો વગર સિમેન્ટે પુલ બાંધ્યો, થોડી ઘણી તો વાપરે. અડધી ખાઈ જાય તોય આપણે કેમ એના બોળા કહેવા? પણ એ વગર સિમેન્ટે નહીં સાહેબ, એ શાસ્ત્રની સિમેન્ટમાં બંધાણો તો હજી વિજ્ઞાનને કેવું પડે કે હજી છે. અને આપણે આ વર્ષે ઉદઘાટન હોય ને ઓલે વર્ષે બોર્ડ માર્યું, ડ્રાઈવર વાહન અહીંથી આખો પુલ નબળો હશે. કઠણાઈ અમારી. મળ્યો રાવણ ત્રાળું નાખવા, એ બલી બહાર આવ, બલી જામ ડેલી ખોલી. તા તો રાવણને જોયો, તા તો વિવેકથી મહારાજ બલી આવકાર આપ્યો, પધારીએ લંકેશ, પાતાળ લોકમાં આપનું સ્વાગત કરું છું. સ્વાગત ઘીરે ગયું. વિષ્ણુ ક્યાં છે દેખાય? મહારાજ શાંત થાવ, અંદર તો એ બલી તું રાવણ સામે ઉભો છો. મહારાજ માફ કરજો પણ આપ અંદર તો પધારો. મને વિષ્ણુનું ઠેકાણું આપ ને એકવાર વિષ્ણુનું ઠેકાણું આપી દે અને જો ભૂકાનો કાઢ નાખું તો રાવણ નહીં. એક વાર, 2 વાર ને 3જી વાર બોલ્યો, હે ભલે રાવણની ભુજાઓની તાકાતની તને ખબર છે? મેં કૈલાસ ઊંચો કર્યો છે હાથોથી. 8 વાર તો કૈલાસનું નામ લીધું. ભલે કે હા એ પી ગયો લાગે. ધીરે 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 વિવેક માલિક બલીના રૂપમાં મળ્યો, ધીરે ધીરે આવવા. 3જી વાર, 4થી વાર જ્યાં રાવણે ત્રાળ નાખી અને બલી બોલ્યો કે હે લંકેશ, તું મહારાજ બલી સામે ઉભો છો, તને ભાન હોવું જોઈએ. તું તો કાયલા ધરતીનો માલિક બન્યો
આ ધરતીનો માલિક મહારાજ બલિ હતો. સોરાડ્યું નાખે. હજી બલિના કાંડાના કવચ ઢીલા નથી પડી ગયા તો નારાયણની કૃપા થઈ એટલે પાતાળ લોકમાં બેસી ગયો છું. આંખ મારી આવડાની ધાર થઈ નારાયણનું નામ લીધું. ભક્ત તો એને જ કહેવાય સાહેબ કે નારાયણનું નામ લેવાય જાય તો આંખું આવી જાય. આ નામ ભક્તિ. લંકેશ, તને પગે લાગીને કહો, એ મળવા જેવો માણા નથી, પામમાં જેવો માણા છે. એને મળાય નહીં, એને એમ જડે નહીં યાર. ગોતવા જાવ તો ન જડે. પણ તને પ્રાર્થના કરીને કહું રાવણ, અભિમાનમાં મરી જાતો નહીં. અને તું 3 વાર મારી સામે બોલ્યો કે એક વાર જો વિષ્ણુ મારા હાથમાં આવી જાય તો કટકા કરી નાખું. એ રાવણ, તારે ક્યાં એને અરે વાંધો છે? મારે તો 3 પેઢીથી વેર હાલ્યો આવે છે. હું તારી ઘોડે ગોતતો હતો, કારણ કે મારો દાદો પ્રહલાદ, એનો બાપ હિરણાકશિપુ, એને મારનાર વિષ્ણુ છે. હું ગોતતો હતો. પણ વેર ભૂલીને ચરણે ક્યારે વયો ગયો, તને એમાં ભાન ન આવી? તને પગે લાગીને કહું રાવણ, હજી વિષ્ણુને તારે તુકારા કરવા એટલા કરજે, પણ એના ભક્તનો સાળો કરતો નહીં. અને તને દાખલો આપું. રાવણે જ્યાં ફરીવાર ક્રોધ કર્યો ત્યારે કીધું અંદર આય અંદર. દિલ્હીમાં ત્રાહોથી દાખલ, કારણ કે રાવણ તો 10 માથા હોય ને ત્રાહા હાલે ને એને જ રાવણ કહેવાય સાહેબ. જેની પાસે ભગવાનની કૃપા થઈ જાય, માથા વધવા મળે ઘીરે, અને તોય ત્રાહા હાલે, એ રાવણી બુદ્ધિ ના હોય. તમારી પાસે 4 વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર જ નથી રહેતો. ભલા મને સાયકલ વાળા પાસે ઉભા ઉભા બોલતા કે આમ હાઈક ને બાળતો નથી. ભૂંડા લાગો, ભૂંડા લાગો, મોટાઈ લાજે તમારી. સિંગલ પટ્ટી રોડ ઉપર જતા હો અને કોઈ બાઇક વાળો ગામડાનો માણસ આવતો હોય ને તમારી ગાડીને એલોઝન લાઇટ્યું હોય તો સાહેબ ડીમ લાઇટ કરીને એને સાઈડ દેવાય. બાકી કટમાં જાય તો બિચારો પડી જાય, રાતનો કોણ લઈ જાય એને દવાખાને? તેવડ હોય તો ટ્રકને મોરે મોરો જ આવે ગયો ને, ત્યાં તો ખીખી તો હેઠ આવતી પી જેલો નાના જાને. તારો બાપ એના બમ્ફર ને ગોબોય નહીં પડે, તું ટોટલ લોસ માં વયો જાય. કૃપયા કૃપયા, લેવલ લેવલ લેવલ. અંદર લીધો રાવણ, પાણી પાયું. મહારાજ કહા બોલે, ઢીલો પીડ્યો રાવણ તો. તને બહુ અભિમાન હોય ને, હજી તને એક વાર કહું, એના ભક્તનો સાળો કરતો નહીં. છતાંય આજે પટારા પીડ્યા છે મારા દાદા વખતના, હિરણાકશિપુ વખતના. આમાં એક પટારો ખોલ્યો, રાવણ એક પટારો ખોલ્યો. અંદર જોયું એક ચક્ર પડ્યું. રાવણને કીધું કે બારું કાઢ. હવે જેને કૈલાસ ઊંચો કર્યો હોય એને કે ચકરડું બારું કાઢવું. એક હાથે પટારાનો દરવાજો પકડ્યો, બીજો હાથ અંદર નાખ્યો. કાયદેસર 20 હાથ નહોતા, હાથ તો 2 જ હતા, પણ 20 ભુજા એને કહેવાય શક્તિની પરાકાષ્ઠા. ભગવતીને 20 ભુજાળી કહેવામાં આવે, ભજુ તને ભેળિયા વાળી. એને 20 ભુજા શક્તિની પરાકાષ્ઠા, માપ એનું માપ ન લઈએ કે એની શક્તિનું. 10 મસ્તક નો અર્થ 10 બુદ્ધિ. હાથ જ આમ નાખ્યો ચકરડું, આમ એક હાથે દરવાજો પકડ્યો અને આમ હાથ લીધો નાખ્યો અંદર, પણ ચક્ર હલ્યું નહીં. જોર કર્યું ઘણું, પછી તો દરવાજો આમ ઘા કર્યો, સ્વયં અંદર ઉતર્યો અને 2 હાથેથી 20 ભુજા ઉતરી. 20 ભુજાઓથી તાકાત કરી, પણ આમ આમ સહેજે હલ્યું નહીં, પરસેવો વળ્યો. ભોઠો બહુ પીડ્યો રાવણ. બલિ સમજો ને છોકરો સમજો. બલિ કે બાર ઉભો રહે. હેલ્યું કે ના? રાવણ કે છે હું. હવે બલિના શબ્દો સાંભળજો મારા બાપ. લંકેશ, કૈલાસ ઊંચો થયો હશે ને તો તારા અભિમાનથી, તારી શક્તિથી નહીં મારા બાપ, તારી ભક્તિથી ઊંચો થયો હશે. ત્યાંથી હું થાય એ કેમ? રાવણ કે એ બધું ઘરે ગયો છે હું. મહારાજ માફ કરજો, એ બીજું કાંઈ નથી. એ મારા
દાદા હિરણાકશિપુ હતા ને કે હા, એના કાનનું કુંડળ છે એવા ઈ બે પહેરતો. ખોલ બીજો પટારો એમાં પડ્યો તો હે લંકેશ, જેના કાનના હેરિંગ એવા હોય તો એનો મુગટ કેવો હશે, એના બાજુબંધ કેવા છે રાવણ, એનું બાગતાર કેવું છે, એના પગની મોજડી કેવી છે, એ રાવણ છોડ એના હાથની ગદા કેવી છે, જો પટારામાં પડી જોઈ લે. ધ્રુજે રાવણ. એક જ અડધી મિનિટનો પ્રસંગ, મને આ સંવાદ બહુ ગમે છે મારા બાપ. લંકેશ, આ કુંડળનો પહેરનાર, આ બાજુબંધ પહેરનાર, દેખાડી બધી વસ્તુ પટારા ખોલી ખોલી, આ બખ્તરનો પહેરનાર, એ ટસલી આંગળિયા ગદાને રમાડનારો, બ્રહ્માંડમાં હુકુમત ચલાવનારો, એનો વાળ વાકો કોઈ નહોતું કરી શકતું, પણ મારો દાદો પ્રહલાદ 5 વર્ષનો થયો, પગે લાગતો હતો, પિતાજી રહેવા ગયો, તમને હું પગે લાગુ, મારા નારાયણ ની સામે રહેવા ગયો, ભલે મને મૃત્યુ અત્યારે આવે તો હોરી લેવાની તૈયારી છે, પણ પિતાજી તમે હું કહું એમ કરો. એક વાર, 2 વાર, મહારાજ વૈશાખ 14 ને દિવસે જેથી થમ ધગાવ્યો, ફરીવાર મારો દાદો રોઈ પડ્યો મારા મુફડા દાદા સામે કે પિતાજી તમને માફ કરું, હવે રહેવા ગયો. નાઈ બાત ફેર તારો નારાયણ હોય તો. અને વૈશાખ 14 ને દિવસે જયારે એમ કહેવાય થંભને બત ભરી, થંભ ફાટ્યો, નારાયણ પ્રગટ્યો, તો આજ કુંડળનો પહેરનાર, આ બાજુબંધ પહેરનાર, આ ભક્તોનો ધારણ કરનાર અને આજ ગદા રાખનારને વગર હથિયારે નારાયણે ઓડે પકડ્યો, પોતાના ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરી અને હાલતો થઈ ગયો છો. આવી તાકાત તારામાં ખરી કે એ નથી? લંકા ભેગું થા, માણસ બનીને ધરતીમાં આવે ને ત્યારે સાળો કરવો હોય તો કરજે, બાકી એને ગોતવા જેવો નથી, એના ભક્તના સાળા કરવા જેવા નથી. 5 વર્ષના ભક્ત પ્રહલાદનો સાળો મારા દાદે કર્યો તો આ એક પણ શક્તિ એને કાયમ ન આવી. નારાયણે કીધું કે તને શક્તિ દેનારો હું છું અને લપેટી લેનારો હું છું, તો એ કરતા વિસરતા બધું ઈ છે, એને શરણે રહેવાય. અને આપણને ઈ ન વિશ્વાસ લાગતો હોય તો એના ભક્તની બાજુમાં બેહીને ભજન સાંભળી લેવો ને તોય મારો નારાયણ ખુશી થાય. અને એવા કઈ ભજનિયા લઈ અને હું વિનંતી કરું શ્રી લક્ષ્મણદાસ બાપુને તાળીના ગડારથી આપણે વધાવીએ. શ્રી લક્ષ્મણદાસ બાપુ.